નમસ્કાર, ગુજરાત તકમાં આપનું સ્વાગત છે। ખેડૂતોને નુકસાની અંગે સરકારે રાહત પેકેજ તો જાહેર કર્યું છે, પરંતુ આ રાહત પેકેજ પ્રમાણે ખેડૂતોને વીઘા દીઠ માત્ર 3500થી 4000 રૂપિયા જ મળે તેમ છે, અને તેમાં પણ 2 હેક્ટરની મર્યાદા છે। આ બધા વચ્ચે ખેડૂતોમાં રોષ છે, અને આટલી રકમ મેળવવા માટે પણ ખેડૂતોને સરકારી કચેરી લાંબી લાઇનમાં ઊભું રહેવું પડે છે। ત્યાં સર્વર ડાઉન છે, પોર્ટલ બંધ છે, એક બાજુ વાવણીનો સમય છે, ખેડૂતો ખેતરમાં કામ કરે કે લાઇનમાં ઊભા રહે। સરકાર જાણે ઉપકાર કરતી હોય તેમ મોટું રાહત પેકેજ તો જાહેર કરી દીધું છે, પણ ખેડૂતોને પૈસા મેળવવા માટે આટલા હેરાનગતિ થઈ રહી છે। આ બધા વચ્ચે ખેડૂતોની માંગ છે કે કિસાન સહાય યોજના 2020માં સરકારે જે લાગુ કરી હતી તે પ્રમાણે વળતરની વાત કરીએ તો 30થી 60% જેટલું નુકસાન હોય તો હેક્ટર દીઠ એ 20000 રૂપિયા મળે તેમ છે, અને તેમાં 4 હેક્ટરની મર્યાદા છે। આ પ્રમાણે 80000 રૂપિયા મળે, અને 60%થી વધારે નુકસાની હોય તો 25000ની સહાય ખેડૂતોને મળવી જોઈએ, અને આ પ્રમાણે 1 લાખ રૂપિયા ખેડૂતોને મળવા જોઈએ। અને એસડીઆરએફની સહાયને વાત કરીએ તો હેક્ટર દીઠ 22000 રૂપિયા એસડીઆરએફમાંથી મળે છે। આ પ્રમાણે 1,44,000 સીધા જ ખેડૂતોના ખાતા જમા કરવામાં આવે તેવી કોંગ્રેસની માંગ છે। બીજી તરફ સરકારનું તો માત્ર 3500થી 4000 રૂપિયા જ મળે તેમ છે, ત્યારે સહાયના નામે સરકાર મજાક કરી રહી હોય તેવો કોંગ્રેસનો આરોપ છે, અને આને જ મુદ્દો બનાવીને કોંગ્રેસ હવે લડી લેવાના મૂડમાં હોય તેવું લાગી રહ્યું છે। અગાઉ ટ્રેક્ટર રેલી તો કોંગ્રેસે કરી, આ ઉપરાંત હજુ પણ કોંગ્રેસ બીજા નવા કાર્યક્રમો ખેડૂતો માટે જાહેર કરે તેવી શક્યતા છે। આ અંગે લાલજી દેસાઈનું શું કહેવું છે, સાંભળીએ। જય જવાન જય કિસાન। ગુજરાતના ખેડૂતો માવઠાથી પરેશાન, અને બીજી બાજુ આમ તો થોડા દિવસથી અમે કહીએ છીએ કે એક બાજુ કુદરત રૂઠી અને બીજી બાજુ સરકાર જૂઠી, જૂઠા વાયદા, જૂઠા કામ। કારણ કે આજ સરકારે 2020ની અંદર કિસાન સહાયની જે એમની યોજના છે એ મુજબ 4 હેક્ટરની મર્યાદામાં 33થી 60%નું જ્યારે નુકસાન હોય ત્યારે 1 હેક્ટરે 20000 રૂપિયા એટલે કે 80000 રૂપિયા સુધી આપવું જોઈએ। સરકારે 85% નુકસાન જાહેરાત કરી। એ મુજબ એમની જે યોજનાનો ક્રમ 2 એ જોવા જઈએ તો જ્યારે 60% કરતાં વધારે નુકસાન હોય ત્યારે હેક્ટરે 25000 અને 4 હેક્ટરની મર્યાદા એટલે કે ખેડૂતોને 1 લાખ રૂપિયા મળવા જોઈએ 4 હેક્ટરની મર્યાદામાં। આ કિસાન સહાય યોજના સરકારે પોતે જાહેર કરેલી છે। સાથે સાથે એસડીઆરએફનું હેક્ટરે 22000 એટલે કે 44000 રૂપિયા, એટલે એ પ્રમાણે જોવા જઈએ તો સરકારે 1,44,000 રૂપિયા એ ખેડૂતોના ખાતામાં સીધા જમા કરવા જોઈએ। પોર્ટલના નામે સરકારે યોજનામાં કહ્યું કે ફોર્મ ભરો, લાઈનો લાગી છે, પોર્ટલ બંધ છે, ખેડૂત ધક્કા ખાય છે। એક બાજુ વાવણીની સિઝન હોય ત્યારે ખેડૂતોને આ રીતે હેરાન કરવાના। આ સરકાર ખેડૂતોને પોતે એ જગતનો તાજ સમજે છે કે ભિખારી સમજે છે એ સમજાતું નથી। એ જાણે ખેડૂતો ભિખારી હોય, ભીખ માંગતા હોય, અને સરકાર જાણે કોઈ માયબાપ હોય અને ઉપકાર કરતું હોય એમ ખેડૂતોને લાઈનમાં લગાવે છે। ખેડૂત ખાતરને, દવાને, બિયારણની લાઈનમાં લાગે કે તમારા પોર્ટલની લાઈનમાં લાગે। સરકારને શરમ આવી જોઈએ। ચૂંટણીઓ જીતવા માટે તો 10000 ડાયરેક્ટ ખાતામાં જમા કરો છો, ત્યારે તો ફોર્મ નથી ભરાવતા। અહીંયા ખેડૂતોને ફોર્મ કેમ ભરાવો છો? તમે તમારી યોજનાનો અમલ કરવાના બદલે ખેડૂતોને માત્ર વીઘે 3500 રૂપિયા જેવી આવા ઐતિહાસિક નુકસાનમાં તમે ઐતિહાસિક મજાક કરી રહ્યા છો। આ મજાક કરવાનું બંધ કરો, ખેડૂતોના ખાતામાં સીધા નાણાં જમા કરવાનું શરૂ કરો। આ માંગ સાથે હું ગુજરાતના તમામ ખેડૂતોને કહું છું કે બોલે ના બોર વેચાય, બોલો, નહીં તો અધિકાર આ લોકો નહીં આપે। અધિકાર એ ભીખ નથી, ઝૂંટવીને લેવું પડશે। ભીખ માંગે મેળ નહીં પડે। અવાજ ઉઠાવો અને કયો જય જવાન જય કિસાન।